ભારતની જાણીતી આઈઆઈટી સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે લેવાતી પરીક્ષા જી એડવાન્સ 2026 કે જેમાં વડોદરાના ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી પોતાની ઓળખ ઊભી કરી છે। જી એડવાન્સ 2026ના પરિણામમાં વડોદરાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે શાનદાર સફળતા મેળવી છે। દેવ પ્રજાપતિએ ઓલ ઇન્ડિયા રેન્ક 174 સાથે વડોદરામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। પ્રાંશુ ગુપ્તાએ ઓલ ઇન્ડિયા રેન્ક 274 સાથે દ્વિતીય, જ્યારે જૈનમ શાહે ઓલ ઇન્ડિયા રેન્ક 929 સાથે ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। સંસ્થાના 3 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક અંડર 1000, 6 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક અંડર 2000 અને 15 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક અંડર 5000 રેન્ક મેળવી છે। અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। ત્યારે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો છે। આના માટે બસ એ જ છે કે રોજ કન્સિસ્ટન્સી જોડે મહેનત કરવી જોઈએ ને બીજો કોઈ તરીકો નથી આના માટે। જસ કોને આપશો? શું કોને જસ આપશો તમારી મહેનત પાછળ? મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સ જ છે, એમને જ બધા એફર્ટ્સ લગાવ્યા છે અમારા પાછળ અને એમના લીધે જ આ રિઝલ્ટ આવ્યું છે। કેટલી મહેનત કરી હતી તમે આના માટે? રોજ 7 કલાકની મહેનત રહેતી હતી સેલ્ફ સ્ટડી અને એમાં પછી થોડુંક રિક્રિએશન। બીજા વિદ્યાર્થીઓને શું આપશો ઉદ્દેશ? બસ રોજ ક્લાસ અટેન્ડ કરો ને ભણતા રહો, બાકી કંઈ વિચારવાની જરૂરત નથી। મોબાઈલનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે, તો શું મેસેજ આપશો બાળકોને, ખાસ કરીને જોવા જાય તો? 11th-12thમાં ફોનની કોઈ જરૂરત નથી એટલી, એટલે 11th-12thમાં તો ફોન ના વાપરીએ એ જ સૌથી સારું। આપણા જે પર્સન્ટેજ આવ્યા છે, કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કઈ રીતના આવ્યા છે? મારા જેઈ એડવાન્સમાં 261 આઉટ ઓફ 360 માર્ક્સ આવ્યા છે અને મારું રેન્ક ઓલ ઇન્ડિયા 174 આવ્યું છે। શું રહેશે ફ્યુચરમાં, શું પ્લાન? હમણાં હું આઈઆઈટી મદ્રાસમાં હું આગળ ભણવાનું ઈચ્છું છું। શું નામ તમારું? દેવ પ્રજાપતિ। जे एडवांस में मेरी रैंक 274 आई है। इसका मैं पूरा श्रेय अपने माता पिता, अपने मित्र और अपने खासकर अपने अध्यापकों को जो मेरे अध्यापक प्रियांक सर, विजयानंद सर और वो आशीष सर ने बहुत सहायता करी थी। पूरे 2 साल के प्रिपरेशन दौरान कोई भी क्या तो दुविधा आती थी तो हमेशा वो सहायता करते थे। क्या नाम है बेटा? प्रांशु गुप्ता। JEE એડવાન્સ જે આઈઆઈટી કોલેજના પ્રવેશ માટે લેવામાં આવે છે। 1 જૂનના રોજ રિઝલ્ટ આવ્યું, જેમાં વડોદરાનું ખૂબ જ સારું પરિણામ છે, જેમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી દેવ પ્રજાપતિ જેઈ મેન્સની જેમ એ અગેન જેઈ એડવાન્સમાં પ્રથમ છે અને એનો ઓલ ઇન્ડિયા રેન્ક 174 છે। ઓલ ઇન્ડિયા રેન્ક 174, તેના માર્ક્સ 261 હતા 360માંથી। સેકન્ડ વડોદરા પણ ફિનિક્સથી જ છે પ્રાંશુ, જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 274 છે અને વડોદરા 4th પણ ફિનિક્સથી જ છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 926 છે। ફિનિક્સના 3 વિદ્યાર્થીઓ અંડર 1000 રેન્ક છે, અંડર 1000 રેન્ક છે। આ પરીક્ષા 14 લાખ વિદ્યાર્થીઓ જેઈ મેન્સ આપતા હોય છે અને 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ આશરે 1 થી 1.5 લાખ વિદ્યાર્થીઓ આશરે એડવાન્સ આપતા હોય છે। તેમાંથી ફિનિક્સના વડોદરાના 3 વિદ્યાર્થીઓ અંડર 1000 રેન્ક મેળવેલ છે। અંડર 5000 આશરે 15 વિદ્યાર્થીઓ જનરલ રેન્કમાં, જનરલ કેટેગરીમાં અને અંડર 2000 6 વિદ્યાર્થીઓ મેળવેલ છે। ટોટલ 33 જેટલા વિદ્યાર્થીઓ અંડર 10000 રેન્ક મેળવેલ છે, જે લોકોને સારામાં સારી આઈઆઈટી પ્રાપ્ત થઈ જશે। ઓવરઓલ જેઈ એડવાન્સનું પરિણામ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનું ખૂબ સારું છે। એ પાછળ શ્રેય બધા ફેકલ્ટી, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો ભરોસો રહેશે। હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને ફાઉન્ડર।